fold. વાલાવા દેવનું પવિત્ર વચન એ ભરપાઈ કરનારું વચન છે. માટે તમારા જીવનમાં જે જે તમે ગુમાવ્યું છે એ બમણું તમે પાછા પ્રાપ્ત કરવાના છો. Somebody clap your hands and praise God. કોઈ તો તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરે. Oh, look at the life of Job. અયુબના જીવનને તમે જુઓ. Job, God allowed some losses in the life of Job. અયુબના જીવનમાં ઈશ્વરે કંઈ ગુમાવવા માટેની પરિસ્થિતિ આવવા He દીધી. lost all his wealth. અને એમની બધી જ સમૃદ્ધિ તેમણે ગુમાવી. He lost all his money. એને તેમના બધા જ પૈસા He ગુમાવ્યા. lost his family and the reputation. અને એમનું પરિવાર અને એમનો માન અને મોભો કે ઇજ્જત પણ એમણે ગુમાવી. Accepting his life, Job lost everything. અને એમના જીવનના એક ક્ષણમાં તેમણે બધું જ ગુમાવી દીધું. But life in Christ Jesus, no more tragedy, but it is going to be comedy. વાલાઓ, આપણા જીવનમાં જ્યારે ઈસુ ખ્રિસ્તનું જીવન છે તો તે આપણા જીવનમાં કરુણ તીખા એટલે કે એક દુઃખદાયક ઘટના નહીં, પરંતુ આપણા જીવનમાં આપણને ખુશ કરનારી ઘટના બનશે. Oh, if the morning coming in the night, joy is coming in the morning. શોક વિલાપ અને રુદન કદાચ રાત્રે હોઈ શકે, પરંતુ સવારમાં મોટો આનંદ પ્રાપ્ત થશે. Oh, in the midst of the trials and tribulations, Job said, even though you kill me, yet I will wait for you. અને એ તમામ પ્રકારના સંકટ, સંઘર્ષ અને તકલીફોમાં અયુબે એમ કહ્યું, પ્રભુ જો તું મને મારી નાખે તો પણ હું તારા પર ભરોસો And કરીશ. Job chapter 42 verse 12 says, એટલા માટે અયુબ 42 અને 12 કલમ એમ કહે છે, all the things Job lost, God had restored him in a double portion. એ જે બાબતોને અયુબે ગુમાવી, ઈશ્વરે એમને બમણી રીતે પાછી ભરપાઈ કરી. Today you are going to be the Ayub, you are going to be the Job in 2026. આજ રાત્રિએ 2026 ના અયુબ તમે બનવાના છો. You are going to get it back by double portion. તમે તમારા જીવનમાં જે ગુમાવ્યું છે એમને બમણું પ્રાપ્ત કરવાના છો. If God allows something in your life, He is going to be compensated in double portion. માનવો તમારા જીવનમાં કોઈ પરિસ્થિતિને ઈશ્વર આવવાની અનુમતિ આપે છે તો તે તમારા જીવનમાં બમણું ભરપાઈ પણ કરશે. Second loss, the Bible says, if a man is snatching away something from you, અને માનવો બીજી બાબત છે, બાઇબલ આપણને જણાવે છે જ્યારે માણસ આપણી પાસેથી કંઈક ખૂંચવી લે છે, the man has stealing something from your life. અને જો માણસે તમારા જીવનમાંથી કંઈક ચોરી લીધું છે તો The law, book of law, through Moses, God said they have to come and send back fourfold. અને વાલાઓ, ઈશ્વરના આજ્ઞામાં મૂસાએ આ પ્રમાણે કહ્યું તો એવા વ્યક્તિઓએ 4 ગણું પાછું ભરપાઈ Hey, કરવાનું. if your business partner cheated you, અને જો તમારા બિઝનેસ પાર્ટનરે કે ધંધાદારી સાથીએ તમને છેતર્યા છે તો if people from your family or the land snatch away something from you, stolen something from you, it is the mathematics of God. Fourfold, God will compensate you. તમારા પરિવારમાં તમારી જમીન હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, તમારા પરિવારના લોકોએ તમારી પાસેથી ખૂંચવી લીધી કે પડાવી લીધી છે તો દેવનો આ નિયમ છે કે પાછું 4 ગણું તમને તે ભરપાઈ કરશે. Fourfold, God is going to compensate you if people take away something from your તમારી life. પાસેથી તમારા જીવનમાંથી કંઈક પણ લોકોએ લઈ લીધું છે તો દેવ 4 ગણું તે પાછું ભરપાઈ Now, કરશે. when you are asking Brother Suresh Babu whether Jesus learned the mathematics, અને તમે કદાચ આજ રાત્રે પૂછો કે બ્રધર સુરેશ બાબુ શું પ્રભુ ઈસુ ગણિત શીખ્યા હતા? no, he didn't learn the mathematics, but he created mathematics. નહીં નહીં, પ્રભુ ઈસુ ગણિત શીખ્યા નહોતા. પ્રભુ ઈસુએ ગણિતને બનાવ્યું છે. Yeah, he created the mathematics. એણે ગણિતને ઉત્પન્ન કર્યું. Your life is going to be operated by the divine mathematics of Lord Jesus Christ. અને વાલાઓ, મને તમને કહેવા દો, તમારું જીવન એ ગણિત શાસ્ત્રી ઈસુ ખ્રિસ્ત ચલાવવાનો છે. Yes, you are arithmetic and mathematics people, arithmetic and mathematics, double arithmetic and mathematics may fail, but God's mathematics never fail in your life. મારા વાલા ભાઈઓ અને બહેનો, તમારું ગણિત કે શેતાનનું ગણિત કે લોકોનું ગણિત કે તમારા સગા સંબંધીઓ કે મિત્ર મંડળનું ગણિત નિષ્ફળ જઈ શકે છે, પરંતુ ઈસુનું ગણિત ક્યારે નિષ્ફળ જતું નથી. Oh, Jordi Tali, Jordi Tali, Jordi Tali. તાળીઓ મોટી, તાળીઓ મોટી તાળી. If people must have taken something from you, તમારી પાસેથી લોકોએ કંઈક પડાવી લીધું છે તો oh, fourfold, it is going to come back. તમારી પાસે 4 ગણું રીતે તે પાછું આવવાનું છે. Problem is, if the devil has taken something from you, શૈતાને તમારી પાસેથી કંઈક લઈ લીધું છે તો Jesus manifests in the flesh to destroy the works
of the devil. ઈસુ ખ્રિસ્તે શારીરિક દેહમાં એટલે કે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો શૈતાનના કામોનો નાશ કરવા માટે. Proverbs chapter 6 verse 30 and 31 the Bible says. ઓ નીતિ વચનનું પુસ્તક તેનો 6 અને તેની 30 અને 31મી કલમ એમ કહે છે. The devil has taken something from your life and family and your children. જો શૈતાને તમારા જીવન તમારા પરિવાર અને તમારા બાળકોના જીવનમાંથી કંઈક લઈ લીધું છે તો Oh, it is the arithmetic of God. Sevenfold God will compensate you. એ તો દેવની ગણતરી છે કે તેઓ તમને 7 ગણું ભરપાઈ કરશે. Yes, sevenfold God will compensate you. 7 ગણું દેવ તમને ભરપાઈ કરશે. If God, let me tell you one more time. મને ફરી એકવાર કહેવા દો, If God allows some losses, જો તમારા જીવનમાં ઈશ્વર કંઈક ખોટ આવવા દે છે તો there's going to be double portion restoration. વાલાઓ તમારા જીવનમાં બમણી રીતે તે પુનઃસ્થાપિત થશે. If people taken something from your life, જો લોકોએ તમારા જીવનમાંથી કંઈ લઈ લીધું છે તો fold restoration. તો પછી 4 ગણું તમને પાછું The આપવામાં આવશે. devil has taken something from you. જો શૈતાને તમારા જીવનમાંથી કંઈ લઈ લીધું Sevenfold restoration. તો 7 ગણું પાછું પુનઃસ્થાપિત થશે. ऐसे नबी का रूम है, ऐसे prophetic anointing, let me declare over you tonight this service is the Ulkaran service of the day of compensation in your life. મારા વાલા ભાઈઓ ને બહેનો, આજ રાત્રિએ ભવિષ્યવાણીના અને પ્રબોધકના અભિષેકમાં રહીને આપના માટે હું ભવિષ્યવાણી કરું છું. આજની રાત્રિ તમારા જીવનમાં ભરપાઈ કરવાના પ્રસંગ અને ઘટનાની ઉદ્ઘાટનની રાત્રિ છે. Oh, tonight is going, the inauguration is happening in the spirit realm. You are going to get it by double portion, fourfold and sevenfold. મારા ભાઈઓ અને બહેનો, આજ રાત્રિએ આત્મિક મંડળમાં તમારા જીવનમાં બમણું 4 ગણું અને 7 ગણું ભરપાઈ થવાના કામનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. Wave your hands and praise God. આપણા બંને હાથોને હલાવી અને પ્રભુની ઈસુની Wave સ્તુતિ your hands and praise God. આપણા હાથોને હલાવી અને પ્રભુની સ્તુતિ These કરી. hands are no more the hands of losers, it's the hands of compensation. આજે હાથો આજ રાત્રિ આ સ્થાનમાં હાલી રહ્યા છે એવો ખોટ કે ગુમાવવાના હાથો નથી, એ તો ભરપાઈને પ્રાપ્ત કરનારા હાથો You છે. are going to get it back. You are goodness and mercy. ઓ તમારા જીવનમાં તમે ભલાઈ અને દયાને પાછી પ્રાપ્ત કરવાના છો. You are going to receive back your blessings. તમારા આશીર્વાદોને તમે પાછા પ્રાપ્ત કરવાના છો. Even you are going to receive back many years in your life. વાલાઓ, તમારા જીવનમાં તમે ઘણા વર્ષોને પણ પ્રાપ્ત કરશો. Yeah, you have lost many years in the past. બની શકે ભૂતકાળમાં તમે ઘણા વર્ષો ગુમાવ્યા હોય. But God's anointing is accelerating in your life in the name of Jesus. તો આજ રાત્રિ યેશુના નામમાં દેવ તમારા વર્ષોની ઝડપને તે વધારી રહ્યો છે. Jesus manifests in the flesh to destroy the works of the devil. ઈસુ ખ્રિસ્ત શૈતાનના કામોનો નાશ કરવા માટે પ્રગટ થયો. The enemy come to steal. શૈતાન અથવા શત્રુ તે ચોરી કરવા માટે આવે છે. Cheer up today, you are going to get it back double portion, fourfold and sevenfold. પરંતુ આજ રાત્રે ઉત્સાહિત થાઓ, તમારા જીવનમાં બમણું 4 ગણું અને 7 ગણું તમે પ્રાપ્ત કરવાના છો. Secondly, Jesus said in John 10:10, અને બીજી બાબત યોહાન 10:10માં યેશુએ કહ્યું, the devil is coming to kill your life. શૈતાન તમારા જીવનને મારી નાખવા માટે આવે છે. The devil wants to kill your life. શૈતાન તમારા જીવનને મારી નાખવા ચાહે છે. Because devil is the murderer. કેમ કે શૈતાન એ તો ખૂની છે. Oh, devil really want to kill you આ શૈતાન ખરેખર તમને મારવા ચાહે છે. through the cruel sickness, એક ઘાતકી બીમારી દ્વારા through the accidents. કે અકસ્માત દ્વારા The devil wants to kill our life. શૈતાન આપણા જીવનને મારી નાખવા But ચાહે છે. cheer up tonight. તો આજ રાત્રે ઉત્સાહિત થાઓ. If devil is a one angel, we have minimum 2 angels. જો શૈતાન એક જ સ્વર્ગદૂત છે, પરંતુ આપણી પાસે ઓછામાં ઓછા 2 સ્વર્ગદૂત છે. Oh, if devil is one angel, જો શૈતાન એ એકલો સ્વર્ગદૂત છે તો oh, we are having minimum 2 angels. આપણી પાસે ઓછામાં ઓછા 2 સ્વર્ગદૂત છે. Yes, baby, you are living in a small house. હોઈ શકે કદાચ તમે એક નાનકડા ઘરમાં રહેતા હો. Oh, you are having a small land. હોઈ શકે કદાચ તમારી પાસે એક નાનકડી જમીન હોય. Oh, you have the watch of 1932 model. અને કદાચ તમારી પાસે 1932ની સાલનું એક ઘડિયાળનું મોડલ હોય. What or maybe the scarcity and poverty that you are having in your life, but you are under the protection of the heavenly angels. વાલાઓ, તમારા જીવનની કોઈ પણ તંગી અને જરૂરિયાત કેમ ના હોય, પરંતુ તમને કહેવા દો, તમે સ્વર્ગીય સુરક્ષાથી ઘેરાયેલા છો. So greater is he who is in you than one who is in this world. તમારામાં જે છે તે આ જગતમાં જે છે એના કરતા મોટો છે. Amen.
સ્તુતિ કરીએ. The devil wants to kill you, but God is providing and protecting in your એ life. શૈતાન તમને મારી નાખવા જાય છે, પરંતુ એ પરમેશ્વર તમારા જીવનને સુરક્ષા આપે છે. Oh, heavenly God's agenda can only prevail in your life. અને વાલાઓ, એ સ્વર્ગનો એજન્ડા અને યોજના તમારા જીવનમાં ટકી રહેશે. And the devil's yojana cancelled in your life and family in the mighty and authoritative name of Jesus. યેશુના સામર્થ્ય અને અધિકારયુક્ત નામમાં શૈતાનની તમામ કુયુક્તિઓ તમારા જીવન અને પરિવારમાંથી રદ થાય છે. Oh, one day Jesus is coming with Peter and James and John from the Mount of Transfiguration. એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પીતર, યાકૂબ અને યોહાનની સાથે રૂપાંતરના પહાડ પરથી નીચે ઉતરી રહ્યા હતા. And one father cry out to Jesus. અને એક પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પુકારી ઉઠે છે. Mark 9:22 the Bible says. Mark 9:22 the Bible says. માર્કની લખેલી સુવાર્તા તેમનો 9મો અધ્યાય ને 22મી કલમમાં બાઇબલ કહે The છે. father cried out and said, એ પિતા પુકારી ઉઠ્યો અને કહ્યું, "Oh, my son is having epileptic disease. The evil spirit are tormenting him and putting him in the either fire and water and trying to kill him." મારા દીકરાને ફેફડાની બીમારી છે અને દુષ્ટ આત્મા એમને ક્યારેક અગ્નિમાં અને ક્યારેક પાણીમાં ફેંકી દે છે. Yes, the devil is putting him either fire and water. એ દુષ્ટ આત્મા, એ શૈતાન એમને ક્યારેક આગમાં તો ક્યારેક પાણીમાં ફેંકે છે. Sometimes fire, sometimes water. કેટલીક વખત આગ તો કેટલીક વખત પાણી. Sometimes fire, sometimes water. કેટલીક વખત આગ તો કેટલીક વખત પાણી. The ultimate yojana of the devil, he wants to kill that boy. અને શૈતાનની આખરી યોજના તે જ હતી કે એ છોકરાને તે મારી નાખે. Hey, my dear brothers and sisters, એ મારા વાલા ભાઈઓ અને બહેનો, what about our life? આપણા જીવન વિશે શું? Some of you came from water. તમે પણ કેટલાક લોકો તમે પાણીમાંથી બહાર આવ્યા છો. Some of you came through fire. તમારામાંથી કેટલાક લોકો તમે અગ્નિમાંથી બહાર Some આવ્યા. pastors came through water. કેટલાક પાસ્ટરો પાણીમાંથી બહાર આવ્યા. Some pastor came through fire. કેટલાક પાસ્ટરો આગમાંથી બહાર આવ્યા. My Bible says, મારું બાઇબલ કહે છે, every useful servant of God, every powerful servant of God, every revivalist, every successful missionary, they never come from seminary or seminar. અને વાલાઓ, દરેકે સામર્થ્ય સેવકો, સેવિકાઓ અથવા તો જાગૃતિ પ્રચારક કે સામર્થ્ય પ્રચારકો તેઓ કોઈ પણ સ્કૂલ કે સેમિનરી કે બાઇબલ કોલેજમાંથી બહાર આવ્યા નથી. Oh, but they came from either fire or water. પરંતુ તેઓ યા તો આગ યા તો પાણીમાંથી બહાર આવ્યા છે. Oh, you came from your fire and your water. તમે પણ તમારી આગ અને પાણીમાંથી બહાર આવ્યા છો. Oh, the devil really want to finish you off. શૈતાન ખરેખર તમને ખતમ કરવા ચાહતો હતો. The devil, you have to understand. પરંતુ શૈતાન તારે સમજવાનું છે. Even though we came through fire and water, we walked through the blood. અમે ભલે આગ અને પાણીમાંથી પસાર થયા હોય, પરંતુ યાદ રાખજે અમે લોહીમાંથી પસાર થયા નથી. Even though we came from fire and water, અમે આગ અને પાણીમાંથી ભલે પસાર થયા હોય, we all came by the blood of the Lamb. પરંતુ અમે હલવાના લોહીમાંથી પસાર થયેલા છીએ. જોરથી હાલેલુયા! બોલો ઈસુ પ્રભુ કે! બોલો ઈસુ પ્રભુ કે! બોલો ઈસુ પ્રભુ કે! Yes, we all came through the blood of the Lamb. આપણે સર્વ લોકો હલવાના લોહીમાંથી બહાર આવ્યા છે. Fire is there, water is there, but the devil can't kill you. મારો એ આગ જ હશે, પાણી પણ હશે, પણ શૈતાન તમને મારી શકવાનો Because નથી. you didn't born in the time of doctor or of a nurse or in the time of your parents. કેમ કે તમે ડોક્ટર, નર્સ કે તમારા માતા પિતાના સમયમાં જન્મ્યા નથી, But you born in the time of Almighty God. પરંતુ તમે સર્વશક્તિમાન ઈશ્વરના સમયમાં જન્મ્યા છો. Not the watch or calendar is controlling your life. આ ઘડિયાળ કે કેલેન્ડર તમારા જીવનને કાબુ કરતું નથી. No witch doctor or the devil is determining your time. કોઈ જાદુ તંત્ર મંત્ર કરનાર કે પછી શૈતાન તમારા જીવનને કાબુ કરનાર નથી. Your times are hidden in Christ Jesus. ઈસુ ખ્રિસ્તમાં તમારો સમય ગુપ્ત રાખવામાં આવ્યો છે. Oh, when the enemy attacking you through the fire and water like a turmoils and turbulence. જ્યારે તમારા જીવનમાં તમારો શત્રુ આગ અને પાણી અને તોફાન અને વાવાઝોડા સહિત જ્યારે હુમલો કરે, Oh, cheer up tonight. God is going to take you to another dimension. યાદ રાખો, આજે રાત્રે ઉત્સાહિત થાઓ, ઈશ્વર તમને આગલા સ્તર ઉપર લઈ જશે. Some churches are going under some attack. આ દિવસોમાં કેટલીક મંડળી કેટલાક હુમલાઓમાંથી પસાર થઈ Some રહી છે. pastors are
going under attack. કેટલાક પાસ્ટરો કેટલાક હુમલાઓમાંથી પસાર થયા. As your brother has sent the messenger of God Almighty, I want to tell you, you're not going to finish in this battle, but you are going to stand in your winner stand. આજ રાત્રિએ ઈશ્વરના સંદેશાવાહક તરીકે આપણે હું જણાવવા માંગુ છું, તમે આ તમારા તોફાન અને યુદ્ધમાં તમે ખતમ થવાના નથી, પરંતુ તમે આગલા સ્તર ઉપર જવાના છો. You are going to stand in the victory stand. તમે એ વિજયના ઝંડા પાસે ઊભા રાખવાના છો. But even then, when the turmoil comes, પરંતુ જ્યારે જ્યારે એ તોફાન આવે you ત્યારે say, oh, I'm going to finish my life. અને કદાચ તમે કહ્યું હોય કે આ મારું જીવન અહીં ખતમ થઈ જશે. Great people in the word of God, they said, I'm going to finish my life. બાઇબલ અથવા તો દેવના વચનમાં પણ જે મહાન લોકો થયા એઓએ પણ કેટલીક વખત એવું કહ્યું કે હવે અહીં અમારું જીવન ખતમ થઈ ગયું. Great people God used them correctly. They said, I'm going to finish my life. અને મહાન લોકો જેઓનો ઈશ્વરે મહાન રીતે ઉપયોગ કર્યો એ લોકોએ પણ કહ્યું કે અહીં મારું જીવન ખતમ થવાનું One છે. day Moses said, એક દિવસે મૂસાએ કહ્યું you have delivered, you have begotten all these people. અને આ બધા લોકોને તેને છોડાવ્યા This responsibility is too much for me. અને તેમણે છોડાવેલા લોકોને જોઈને દેવને કહ્યું, પ્રભુ આ જવાબદારી ઘણી મોટી છે. Oh, take my life, oh God. એને કહ્યું, પ્રભુ મારો જીવ હવે તું લઈ લે. And God said, no, Moses. અને ત્યારે દેવે એમને કહ્યું, ના 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 મૂસા, No, Moses. મૂસા ના ના ના, I'm not a killing God. હું મારી નાખનાર દેવ નથી, I'm giving the life to everybody. હું તો દરેકને જીવન આપું છું. Come on, clap your hands. જોરદાર તાળીઓ આપીએ. Every dead organ, let it be revived tonight. આજ રાત્રિએ દરેક મૃત અવસ્થામાં રહેલું તમારા શરીરનું અંગ ઈસુના નામમાં પુનઃ સજીવન થાય. Yes, every dead eyes, dead organ, let it be opened in the name of Jesus. આજ રાત્રિએ મૃત અવસ્થામાં રહેલી આંખ કે બીજું કોઈ પણ શરીરનું અંગ ઈસુના નામમાં પુનઃ જીવિત થાય. Moses said, yes, take up my life quickly. ઈસુ પ્રભુને તેમણે દેવને મૂસાએ કહ્યું, મારો જીવ હવે તું જલ્દી લઈ લે. And God said, અને દેવે કહ્યું, no, Moses, I'm not going to kill you. મૂસા નહીં, હું તારા જીવનને નહીં મારું, But you are going to be the second greatest prophet in the human history. પરંતુ માનવ ઇતિહાસમાં તું સૌથી મહાન મોટો એક પ્રબોધક ગણાશો. First greatest prophet is Lord Jesus Christ. પહેલામાં પહેલો મોટો પ્રબોધક એ પ્રભુ ઈસુ છે. Hey, you are going to have a promotion. તને પણ પ્રમોશન મળવાનું છે. Hey, how many of you are believing that? તમારામાંથી કેટલા જણા એ બાબત પર Some વિશ્વાસ people છે? say, this is the end of my life. અને કેટલાક લોકો એ કહે છે કે આ મારા જીવનનો અંત છે. I came to preach, I came to give you a promotion order from God, Heaven Almighty. આજ રાત્રિએ સર્વશક્તિમાન ઈશ્વર સ્વર્ગીય ઈશ્વર પાસેથી તમારા પ્રમોશનના ઓર્ડરના લેટરને લઈને આવ્યો છે. Yeah, I came with the promotion order. આજ રાત્રિએ પ્રમોશન ઓર્ડરને લઈને હું આવ્યો છું. Next month, the next year, you cannot sustain in the same level. આવતા મહિને અને આવતા વર્ષે તમે એના એ જ સ્તરમાં રહેવાના નથી. Oh, this is not the end, but this is only a bend. આ તમારો અંત નહીં થાય, આ તમારા માટે એક વળાંક થવાનો છે. Yeah, this is not the end, this is a bend. આ તમારો અંત નહીં થાય, આ તમારો એક વળાંક થવાનો છે. And again, Elijah said, ફરીથી એલિયાએ પણ કહ્યું, take up my life quickly. જલ્દી પ્રભુ મારો જીવ લઈ લે. Take up my life quickly because Jezebel is threatening me. એ પ્રભુ જલ્દી મારો જીવ લઈ લે, કેમ કે ઇઝબેલ મને ધમકી આપે છે. But God said, પરંતુ દેવે એમને કહ્યું, let Jezebel go down, you come up. એ જજબેલને તું ઇઝબેલને નીચે જવા દે, પરંતુ તું ઉપર આવ. Oh, tell that Jezebel go down, you come up. એ ઇઝબેલને તું નીચે જવા દે, પરંતુ હે એલિયા તું ઉપર આવ. In the name of Jesus. યેશુના નામમાં. Every Jezebel spirit in South Gujarat, let it crumble down in Jesus' name. દક્ષિણ ગુજરાતમાં દરેક ઇઝબેલનો આત્મા આજ રાત્રે યેશુના નામમાં પડી ભાંગે. Oh, clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુ યેશુની સ્તુતિ કરે. Every spirit of Jezebel, let it crumble down in the name of Jesus. યેશુના નામમાં દરેક ઇઝબેલનો આત્મા આજ રાત્રે યેશુના નામમાં તૂટી પડે. Yeah, Jezebel came down. ઇઝબેલ નીચે ગઈ And Elijah got up. અને એલિયા ઉપર ગયો. Oh, Ahab didn't take you in his chariot. Ahab didn't give you the place to his chariot. Elijah, don't worry. I'm going to send my heavenly chariots to you. હે એલિયા, તેણીએ તને તેણીના એ રથમાં જગા નહીં આપ્યો, ચિંતા ના કરીશ, હું તારા માટે સ્વર્ગીય
રથ મોકલવાનો છે. Yeah, સ્વર્ગીય રથ is coming on the way. એ સ્વર્ગીય રથ રસ્તામાં છે, આવી રહ્યો છે. 2700 years pass by. અને વાલાઓ, આ પ્રમાણે 2700 વર્ષ પૂર્ણ થયા. Even tonight, Elijah didn't die. આજે પણ એલિયા મરણ પામ્યો નથી. Even now, Elijah is living. આજની તારીખે પણ એલિયા જીવિત જ છે. Jezebel died. ઇઝબેલ મરણ પામી. Jezebel finished. ઇઝબેલ ખતમ થઈ. I want to prophesy to you. તમારા માટે ભવિષ્યવાણી કરવા માંગુ છું. Oh, the people, those who are going to finish you, want to finish you, they are going to finish. એ લોકો તમને ખતમ કરવા માંગે છે, એ લોકો ખતમ થવાના છે. Yeah. The people, those who are want to finish you, they are going to finish. એ લોકો તમને ખતમ કરવા માંગે છે, એ લોકો ખતમ થવાના છે. You are going to continue ministry from glory to glory, strength to strength, grace to grace, faith to faith. પરંતુ તમે તમારી સેવા મહિમાથી મહિમા, બળથી બળ અને એ વિશ્વાસથી વિશ્વાસમાં વૃદ્ધિ પામવાના છે. Oh, જોર સે hallelujah. મોટા અવાજે કહીએ હાલેલુયા. This is not going to be end. This is only a bend. માનવો, આ તમારો અંત નથી, એ ફક્ત તમારો વળાંક છે. Jonah said, જોનાએ કહ્યું, let me die, O Lord. પ્રભુ મને અહીં મરી જવા દો. Oh, the leafy tree, it has dried out. કેમ કે પેલો કિક્યોરનો વેલો પ્રભુ હવે સુકાઈ ગયો, થોડો થોડો છાંયડો આવતો Oh, હતો the એ પણ leafy tree, it has dried out. પ્રભુ હવે આ કિક્યોરનો વેલો હવે સુકાઈ ગયો, થોડો થોડો છાંયડો હતો એ પણ જતો રહ્યો. I thought that pastor will support me. મને એમ લાગ્યું કે આ પાસ્ટર મને મદદ I કરશે. thought that my denomination will be a shadow to me. મને એમ લાગતું હતું કે મારી સંસ્થા મને મદદ I કરશે. thought that secretary is a shadow to me. મને એમ લાગતું હતું કે પેલા સેક્રેટરી સાહેબ મને I મદદ thought કરશે. that those family is going to be a shadow to me. હું તો એવું વિચારતો હતો કે પેલું પરિવાર મારા માટે છાંયડો બનશે. But don't be mistaken, no shadow is permanent in this world. પરંતુ તમે ભૂલ ખાશો નહીં, આ જગતમાં કોઈ પણ છાંયડો કાયમી નથી. When the sun is rising in the east, the shadow will be towards the west. અને જ્યારે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો પડછાયો પશ્ચિમમાં હોય છે. Yeah, when the Surya come to Pachima, that shadow will come to east. અને જ્યારે એ સૂર્ય પશ્ચિમમાં આવે છે તો છાંયડો પૂર્વ તરફ જાય છે. Oh, all the shadows turning and changing. અને આ બધા છાંયડાઓ બદલાતા રહે છે. But there is a sun of righteousness. પરંતુ એક ન્યાયપણાનો સૂરજ છે. There is a Nyayaprama. There is a sun of righteousness. ન્યાયપણાનો સૂર્ય છે. Be under his shadow.